આરબીઆઈ હવે યુપીઆઈ સિસ્ટમ બદલી રહ્યું છે. જો તમે ગૂગલ પે, ફોન પે કે અન્ય કોઈ પણ યુપીઆઈ યુઝ કરતા હોય તો આ વિડીયોને ભૂલથી પણ સ્કીપ નહીં કરતા. 2020ના લોકડાઉનમાં ડિજિટલ ફ્રોડનો આંકડો 200 કરોડ રૂપિયા હતો, જે આજે 2026માં 20,000 કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે. આ સ્કેમર્સથી બચવા માટે આરબીઆઈએ નવા 3 પાવરફુલ ફીચર્સ એડ કર્યા છે. પહેલું છે, હવે જો તમે કોઈ નવા વ્યક્તિને 10,000 રૂપિયા કરતા વધારે યુપીઆઈ થી ટ્રાન્સફર કરશો તો સામેવાળી વ્યક્તિને 1 કલાક પછી જે પૈસા મળશે. આ સમય દરમિયાન જો તમને લાગે કે તમારી સાથે ફ્રોડ થયું છે તો તમે એ દરમિયાન આ પેમેન્ટ કેન્સલ પણ કરી શકો છો. બીજું છે, સિનિયર સિટીઝન પોતાના એકાઉન્ટમાં ટ્રસ્ટેડ નોમિની એડ કરી શકશે. હવે 50,000 થી વધારેનું ટ્રાન્ઝેક્શન નોમિનીના અપ્રુવલ વગર ટ્રાન્સફર જ નહીં થાય. ત્રીજું અને સૌથી બેસ્ટ, કિલ સ્વિચ. જો તમને લાગે કે તમારું એકાઉન્ટ હેક થયું છે તો એક જ ક્લિકમાં તમારી ટોટલ યુપીઆઈ સિસ્ટમ ઓફ કરી શકો છો. અને જો તમારે આરબીઆઈના નવા રૂલ્સ જાણવા હોય તો કોમેન્ટમાં લખો યસ, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ. આ વિડીયો સેવ કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને આવી જ રિયલ ફાઇનાન્શિયલ ટિપ્સ માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.